મહાદેવ હર મિત્ર મંડળ અને હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા આ શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જામનગરમાં. દર વર્ષની માફક આ વર્ષે પણ સિદ્ધનાથ મહાદેવથી શિવ શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને ભાવિ ભક્તો જોડાયા હતા. જોકે પોલીસ દ્વારા શિવ શોભાયાત્રામાં ડીજે બંધ કરાવવામાં આવતા એક તબક્કે થોડી મિનિટો માટે શોભાયાત્રા રોકવાની ફરજ પડી હતી. ડીજે બંધ કરાવવાની પોલીસની જીતથી આયોજકો અને ભાજપના પ્રમુખ તેમજ હોદ્દેદારો અને પોલીસ વચ્ચે રકઝક પણ થઈ હતી. જોકે બાદમાં પોલીસની સમજાવટ બાદ ફરી શોભાયાત્રા શરૂ થઈ હતી. પણ મહાદેવ હરમિત્ર મંડળના પ્રમુખ રાજુ વ્યાસે પોલીસની કામગીરીની જાહેરમાં ભાજપના નેતાઓ સામે ટીકા કરી હતી. શોભાયાત્રા અમારા માટે આક્રમ આકરી છે. આ શોભાયાત્રા મૌન છે, ડીજે બંધ છે. તારું ભાજપની સરકાર છે. અમે આપણે બધા હિન્દુ છીએ અને આ હિન્દુના તહેવારમાં 5 દિવસથી આ માનસિક ત્રાસ હતો, છતાં બેને નિવાણો લેવા છતાંય હજી અમને માનસિક ત્રાસ છે. અને ભાજપના પ્રતિનિધિઓ કેટલાય મનાવવા ગયા તો ઘણા એનું માનતા નથી. એનું અમારે શું કરવું?